ઈરાભાઈ, નવનીતભાઈના કેસ ઉપરથી તમે સમજ્યા ને શીખ્યા શું ભવિષ્યમાં કશું વિચાર્યા વગર કે આપણી સાથે રહેશે કે આપણને છોડશે એ વિચાર્યા વગર કોઈને પણ આથી મદદ કરવા આવશો ખરા તમે આગળ? જ્યારે સમાજની કાંઈક એવી વાત આવશે ને રોનકભાઈ, કે સમાજની કે વાસ્તવિકતા સમાજ સાથે રહેવાનું હશે, ત્યારે અમે સમાજ સાથે રહીશું, એમાં કાંઈ નથી. અને પક્ષની જ્યારે વાત આવશે ત્યારે એ સમયે પણ બીજું કાંઈ જોયા વગર પછી કોઈ પણ સમાજનો સામે હોય, અમારો હોય તોય કદાચ એવું બને કે જ્યારે પક્ષની વાત આવે ત્યારે પક્ષને જીતાડવા માટે અમે કટિબદ્ધ છીએ અને એ સમયે હું પક્ષનું કામ કરીશું. ઈરાભાઈ, કલ્પના પણ હતી કે આ નવનીતભાઈ કે નવાજૂની કરશે, તમારી સાથે નવાજૂની થશે, તમારા પક્ષ સાથે નવાજૂની કરી રાજીવ ગાંધી ભવન પહોંચી જશે, કોંગ્રેસમાં જોડાશે? ખૂબ અઘરો પ્રશ્ન છે ભાઈ, ને કોણ શું વિચારીને એને મગજમાં બેઠું હોય એ આપણું એનું મગજ તો ન આપણે વિચારી શકીએ. પણ ફરીથી કહું છું કે સમય અંતરે સમાજને ખ્યાલ છે ક્યાં રહેવું જોઈએ ક્યાં ન રહેવું જોઈએ. હજુ પણ ઘણા બધા હું આપના માધ્યમથી હું કહેવા માગું છું અમુક યુવાનોને કે આ તો બહેતી ગંગા છે, પાણીના પ્રવાહ સાથે આપણે જોડાવવું જોઈએ, આમાં પાણીએ તરાય નહીં, આ મારું માનવું છે. અને જે સમય અંતરે જ્યારે સમાજના જ્યારે કામ સરકારમાં પડ્યા હોય ને ત્યારે એ સમાજના કામ અમે કર્યા છે ને કરતા રહેશું રોનકભાઈ, એ આપણા માધ્યમથી હું સમાજને યુવાનોને કહેવા માગું છું.